જૂનાગઢ જિલ્લામાં ચાલતી ખનીજ ચોરીનો મુદ્દો ઉઠ્યો છે। માળિયા હાટીના ખાતે ખનીજ ચોરો બેફામ બન્યાનો આરોપ છે। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના ગંભીર આરોપ છે। ખનીજ ચોરીમાં તંત્રની મિલીભગતનો પણ આરોપ લગાવ્યો છે। ખનીજ વિભાગના અધિકારીને મહત્વપૂર્ણ માહિતી આપી છે। હજુ સુધી ખનીજ ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરાઈ નથી। નિરાકરણ નહીં આવે તો જનતા રેડની ધારાસભ્યએ ચીમકી પણ ઉચ્ચારી છે। ખનીજ માફિયા દ્વારા ખનીજ ચોરી કરવામાં આવેલી છે તેના વિડીયો પણ મોકલવામાં આવેલા છે। તો એનો મતલબ એવો થાય છે કે આ ખનીજના અધિકારીઓ પણ આ ખનીજ માફિયાને મળેલા છે, તે હપ્તા લેવા ટેવાયેલા છે, તે જ તેના દ્વારા જ આ કરવામાં આવે છે। જો આ નહીં કરવામાં આવે તો મારે ઉચ્ચ કક્ષાએ હું જૂનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આ મોકલીશ, એમની સાથે વાત કરીશ। ધવલ પટેલ શ્રી છે જે કમિશનર છે ખાન ખનીજ ગુજરાત રાજ્યના, એમને મોકલેલું છે। અને જરૂર પડે તો આ ખનીજ માફિયાને બંધ નહીં કરવામાં આવે તો એક જરૂર પડશે તો મારે પોતાને જનતા રેડ પાડવી પડશે।